નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રોકડિયા પાક તરીકે દૂધીની ખેતી કરતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાને કારણે હવે ઉગાડેલા દૂધીના છોડને ખેડૂતો જાતે ઉખાડીને ફેંકી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો કપાસની ખેતી કરે છે ત્યારે તેમને યોગ્ય ભાવ મળતો નથી અને કપાસની ખેતી કરતા ખેડૂતો આ ભાવની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે રોકડિયા પાક તરફ વળ્યા છે. પરંતુ ઉપર સે ગીરે તો ખજૂર પર અટકે એના જેવી સ્થિતિ ખેડૂતો માટે સર્જાઈ છે. કારણ કે જ્યારે ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે અને એને પરિણામે બોડેલી તાલુકાના સરગાઈ દેસન વિસ્તારના ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું હતું. જ્યારે ઉપજ લઈને વળતર લેવાનો વારો આવ્યો ત્યારે દૂધીના ભાવ એટલા બધા નીચે જતા રહ્યા છે કે ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં પોસાય એમ નથી. સરગાઈ ગામમાં ને દેસણ બે ગામમાં વધારે પાક છે દૂધીનો. એમાં શરૂઆત થઈ ગઈ છે પણ તોય બજાર ભાવ કશું છે નહીં. હમણાં હાલ જોવા જાઓ તો દૂધીના 2.5 થી 3 રૂપિયા ભાવ ચાલે છે અને એટલો તો અમારે ખર્ચ જ આવે છે. એટલા માટે ખેડૂતો કંટાળીને દૂધી કાઢી રહ્યા છે. આ દૂધી પકાવવામાં જે ખર્ચ થયો તે ખેડૂતોને હવે શું પરિસ્થિતિ થશે? પરિસ્થિતિ હવે તો શું, હવે તો કશું મળતું જ નથી એટલે કાઢી જ નાખે છે બધા. ખર્ચ તો ખાસો થયો. મારે જનરલી જોવા જઈએ તો મારે 3 વીઘાનું વાવેતર છે. એમાં નહીં તો 60 થી 70 હજાર રૂપિયા ખર્ચો થયો છે અને એમાં માંડ હજુ 10 હજાર રૂપિયાની દૂધી થઈ છે. આ દેવાદાર જ. આખા છોટાઉદેપુર જિલ્લામાં કોઈ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ નથી. કોલ્ડ સ્ટોરેજ તો શું ફાયદો થાય? સ્ટોરેજ કરો તો આજે નહીં ને અઠવાડિયે પણ ભાવ સુધરે તો મને લાભ મળે ને એનો. કોલ્ડ સ્ટોરેજ રાખે કે પછી કપાસની ટાઈપ દૂધીના પણ ટેકાના ભાવ છે એવું તેવું શાકભાજીના બી જાહેર કરે તો આગળ આવે. વેપારીઓ ખેડૂત પાસેથી 2 થી 4 રૂપિયા કિલો દૂધી માગી રહ્યા છે. એમાં ખેડૂતોએ કરેલા ખર્ચની પડતર કિંમત સુદ્ધા પરત મળી શકે એમ નથી. જો ખેડૂત માર્કેટમાં વેચવા જાય તો માર્કેટના ભાવ પણ એટલા નીચા છે કે દૂધી લઈને ગયેલા વાહનનું ભાડું પણ ખેડૂતને નથી મળતું. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોય તો ખેડૂત ભાવ વધે અને પોતાનો માલ જે તે સમયે વેચી શકે. પરંતુ કોલ્ડ સ્ટોરેજના અભાવે ખેડૂત ઉગાડેલ માલને ન છૂટકે ફેંકી દેવા માટે મજબૂર થાય છે. કેટલી જગ્યાએ શાકભાજી પકવતા ખેડૂતોની દૂધીને વેચવાની જગ્યાએ ખેતરમાંથી છોડ ઉખેડીને ફેંકી રહ્યા છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે ત્યારે જગતના તાતની હાલત અત્યંત પાયમાલ થઈ રહી છે અને સરકારની આ પ્રકારની સ્થિતિને કારણે જ જગતના તાતે બેંકોમાંથી લીધેલી લોન સુદ્ધા ભરપાઈ થઈ નથી શકતી અને એને કારણે બેંકોનું લેણું દિવસે ને દિવસે વધતું જાય છે. એક તરફ ખેડૂત મહા મહેનતે પોતાનો મોલ તૈયાર કરે છે પરંતુ જ્યારે વેચવાનો વારો આવે છે ત્યારે ભાવ અત્યંત નીચે હોવાને કારણે ખેડૂતોને બેવડો માર પડે છે. આ સરગાઈ છે, સરગાઈના રહેવાસી. આ ભાવનું મેળો સાહેબ એટલે કાઢી નાખી. 4 થી 5 રૂપિયા ભાવ આલે એ ખેડૂતને પોહાય નહીં તો એ કાઢી નાખી દૂધી. રબારી ના દીધી એટલે આ રબારી લોકો શું કરશે લઈ ગયા? એ તો ગાયોને ખાવા. હવે આખી દૂધી જ કાઢી નાખી. હવે આખા નાખી કાઢી નાખી. આ કેટલું નુકસાન થયું છે કાકા? હા, નુકસાન ખાસું થયું. હવે આ વાવેલી હતી સાહેબ અને ભાવની લીધે કાઢી નાખી. ભાવ ના મળ્યા. નતું જતું? ના, કોઈ નહીં, કોઈ નહીં લે. એટલે કોઈ ગામવાળા બી ખાધું ના? ના, મફત જ આપી દીધી. આ તો મફત આપી દીધી ગાયો માટે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.